પછી તે થોડો દિવસ એવું થયું, હવે તો એકદમ પરફેક્ટ, હવે તો તમે માપ આપો, તમારી સીવી આપી અમે. મને સેવામાંથી સિલાઈની તાલીમ આપવામાં આવી. મારી રોજીરોટી મેળવું છું. બેન, જ્યારે મારા પતિ હતા ને ત્યારે અમે તો ગેટથી બારે પણ પ્રવેશ નહોતા કરતા કોઈ દિવસ. બેન, જ્યારે બારે નીકળતા ને ત્યારે એમના પપ્પા ઓફ થઈ ગયા, પછી બીક લાગતી. ગામમાંથી નીકળીએ ને એટલે કહેશે આ ક્યાં જાય છે, આમ તૈયાર થઈને ક્યાં જાય છે. પછી થોડો ટાઈમ આવું બોલતા, એમ ભલે ને બોલે, મને જવું જ છે, હું મારા માટે જાઉં છું ને મને શું કરવું છે એ મને ખબર છે. મારી દીકરીઓને બે કેમ કરવું છે, મોટી કરવી છે, તો હું બહાર નીકળીશ તો જ મારું થશે. મારા મમ્મીમાં બહુ જ હિંમત આવી ગઈ કે પહેલાં તો ક્યાંય નીકળતા નહીં, ક્યાંય વધારે ઘરથી બહાર નહીં નીકળતા, હવે બહાર નીકળે છે તો અમને પણ સારું લાગે છે કે બોલી શકીએ છીએ તો વધારે કાંઈ આમ. હા, જ્યારે હું મારા મમ્મીને આવી રીતે જોઉં છું ત્યારે મને પણ એમ થાય છે કે હું પણ આવી રીતે આવું કંઈ કરું છું. જો કુર્તી સીવીએ તો આપણે કોઈક 150 રૂપિયા આપે, કોઈ 200 આપે, એવી રીતે અમે સિલાઈ કરીએ છીએ. કાપડ પણ હું બનાવું છું ને વેચું છું. પહેલાં મારા દીકરીઓનું કાંઈ લઈને કે એવી રીતે કરી નથી શકતી એમ, કે હવે મને એમ થાય કે ના, મારી બે દીકરીઓ માટે કાંઈક પણ એમને જ વસ્તુની જરૂર હોય, કાપડ લેવાનો, કોઈ ચોપડાઓની, તો હું લઈ દેઉં છું એમને એવી રીતે. ને એકદમ ફિનિશિંગ ને બધું આવી જાય એનાથી વધારે તો ફેશન ડિઝાઇનરનું કોઈક હોય તો પણ હું નોકરી કરવા તૈયાર જ છીએ. ના, સામાજિકનો હોય ને, બધા સમાજનો, બધા દીકરીઓ બધી આવે તો સમાજ બદલવું જોઈએ બધો, ને સમાજને આમ સપોર્ટથી બધા દીકરીઓ આગળ આવે.